55,000 થશે સોનાનો ભાવ। ક્યારે સસ્તું થશે સોનું? સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે ક્યારે સસ્તું થશે સોનું? સોનું ખરીદવું છે પણ બહુ મોંઘું થઈ રહ્યું છે। સોનાનો ભાવ મધ્યમ વર્ગને પણ ઉચ્ચતર મધ્યમ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે। મિત્રો જ્યારે સોનું ખરીદવું હોય ત્યારે મહત્વપૂર્ણ માહિતી જરૂરી છે, કેમ કે જ્યારે સોનું ખરીદો ત્યારે તેમાં કેટલો વજન છે, કયો હોલમાર્ક છે અને તેની વિવિધ પ્રકારના પરિબળો પર આધારિત હોય છે સોનું જ્યારે સસ્તું થશે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવીશું તેવું જાણકારી મળી રહી છે। સોનું અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે અને ચાંદીની તો વાત જ નથી થઈ શકતી, કેમ કે ચાંદી ક્યારે સસ્તું થશે તેની કોઈ પણ પ્રકારની માહિતી જોવા મળતી નથી, કેમ કે ચાંદીનું ઇકોનોમિકલ જોઈએ તો ચીનના આધારિત હોય છે। જ્યારે ચીનની ઇકોનોમિક પર આધાર થતા ચાંદીના પરિબળોને અસર કરશે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર જોવા મળશે। આગામી સમયમાં એવો ટાર્ગેટ છે કે સોનાનો ભાવ ધીરે ધીરે ઘટવાનો આશરે જોવા મળશે, પરંતુ ચાંદીના ભાવ 1 લાખને પાર થઈ ચૂક્યા છે। પણ લેકિન અત્યારે માર્કેટમાં જોઈએ તો ચાંદીનો ભાવ આશરે 85,000 થી લઈ 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। મિત્રો, જ્યારે તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને વિડીયો મહત્વપૂર્ણ તમને લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો। જો તમારે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવાનું ઈચ્છા હોય તો ચાંદી અને સોનું બંનેનું મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે તેવું જાણકારી મળી રહી છે। અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે જ્યારે ચાંદીનું 1 લાખને પાર થઈ ગયું ત્યારે ચાંદીનો ભાવ અટકી ગયો છે, કારણ કે જ્યારે ચાંદીનો ભાવ 1 લાખને પાર થઈ ગયું છે ત્યારે તેનો મહત્વપૂર્ણ એક જ નિર્ણય છે કે ચાંદીનો ભાવમાં તેજીથી સોનાના ભાવમાં પણ તેજી આવી છે। જ્યારે 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। જ્યારે ડોલર ઇન્ડેક્સમાં વાત કરીએ તો સોનાનો ભાવ આશરે 3,000ની આસપાસ છે અને ચાંદીનો ભાવ વાત કરીએ તો $35ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। જ્યારે અમેરિકન ડોલરમાં વાત કરીએ તો તેમાં આશરે 2985ની આસપાસ સોનાનો ટ્રેડ થઈ રહ્યો છે અને 32.37% આસપાસ ચાંદીના ભાવમાં ટ્રેડ થઈ રહ્યું છે તેવી જાણકારી મળી રહી છે। તો આપણે એક અહેવાલ અનુસાર વાત કરી લઈએ કે આજે સોનાના ભાવમાં જોઈએ તો ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે। મિત્રો, આમ જાણીએ તો સોનું ખરીદવું એ મહત્વપૂર્ણ છે, કેમ કે લગ્નગાળાની સિઝનમાં આજે સોના અને ચાંદીનો બંનેનો ઉપયોગ થાય છે, જેને કારણે સોનું જ્યારે ખરીદવા જાઓ ત્યારે મહત્વપૂર્ણની માહિતી ધ્યાનમાં રાખવી, જેમ કે સોનાના હોલમાર્ક જાણી લેવો, સોનાનો વજન કેટલો છે અને હાલમાં ચાલી રહ્યા ભાવતાલ જોવા જરૂરી છે। લેકિન જ્યારે સોનું ખરીદવા જાવ ત્યારે તેમાં મેકિંગ ચાર્જ અને જીએસટી પ્લસ થાય છે। અમે જે ભાવ દઈએ તે હોલસેલ ભાવ જોવા મળે છે। જ્યારે એક લોકલ પ્રીમિયમ બહાર પડે છે ત્યારે તેમાં સોનાનો ભાવ અને ચાંદીના ભાવ પર આધારિત જોવા મળે છે કે જ્યારે સોનાની ઉચ્ચ સપાટીમાં કેટલા ટકા વધારો થશે અને કેટલા ટકા ઘટાડો થશે તેની વાત કરવામાં આવે છે। જ્યારે સોનાની મહત્વપૂર્ણની જાણકારી MCXના સોનાને આધારિત અમને દેવામાં આવે છે। જ્યારે સોનું ખરીદો ત્યારે ઘણા પ્રકારની માહિતીનો ઉપયોગ કરી જુઓ। જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। દેશના મોટાભાગના સિટીઓમાં આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલી આપણે જોઈએ તો 24 કેરેટ સોનાની કિંમતમાં આશરે 10 ગ્રામમાં 87,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે। જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ, જો આપણે સોનું ખરીદવાનું હોય ત્યારે મહત્વપૂર્ણ સૂચના એ છે કે 22 કેરેટ સોનું ખરીદવાનું હોય છે, જેમાં આશરે ટકાવારી જોઈએ તો 92% લઈ 89%ની આસપાસ સોનું હોય છે અને બીજું તાંબુ અથવા અલગ ધાતુ ઉમેરવામાં આવે છે, જેનો ભાવ આપણે જોઈએ તો 22 કેરેટ સોનાનો ભાવ આશરે 80,000 લઈને 400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। જ્યારે સોનાના ભાવમાં આજે 150 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ ઘટાડો કંઈ ગણાય નહીં મિત્રો, કેમ કે આ સોનાનો ભાવમાં ઘટાડો કાંઈ ન કહેવાય। તો આપણે મહત્વની જોઈ લઈએ કે આજે સોનાના ભાવમાં થવાનું કારણ એક જ છે કે નબળી માંગ અને નફામાં બુકિંગને કારણે સોનાના ભાવમાં જ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ નબળા માંગ અને નફામાં સોનાના ભાવમાં પડતા મુખ્ય કારણ જોવા મળી રહ્યા છે। જ્યારે સોનુની કિંમત વધી ત્યારે સોનાની માંગ ઘટી, જેને કારણે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને આમ જોઈએ તો જ્વેલરી વેપારીઓ અને સ્ટાન્ડર્ડના નબળી માંગને કારણે સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો। તે સિવાય લાંબા સમયમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 2025ની શરૂઆતથી જ સોનાના ભાવમાં વધારો થતો જાય છે।
આમ જોઈએ તો નફાના બુકિંગની શરૂઆત કરી હતી ત્યારે સોનામાં સસ્તું બનાવતું હતું, જ્યારે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજના દરની કડક નીતિઓ અને વૈશ્વિક બજારના નબળા વલણને કારણે રોકાણકારોની હિતમાં ઘટાડો જોવા મળે છે, જેને કારણે સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને દેશના મોટા ભાગના સિટીઓ અને મોટા પરિબળોને કારણે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો ભારતની કિંમતનો ઘણા પરિબળો આધારિત હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સરકારી કર અને આયાત ફરજ પર જોવા મળે છે અને રૂપિયાની તીવ્રતા અને નબળાઈ પર આધારિત હોય છે, માંગ અને પુરવઠા પર આધારિત હોય છે અને સેન્ટ્રલ બેંકની નીતિઓ પર આધાર જોવા મળે છે સોના અને ચાંદીનો ભાવ. તો આમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે જોઈએ તો જે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આજે વધારો થતો તેને કારણે અસર ભારતના પણ જોવા મળી શકે છે. જ્યારે સરકારી કર અને આયાત ફરજ પર જોઈએ તો સોનું મોટે ભાગે ભારતમાં આયાત કરવામાં આવે છે, જેની કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને ફરજ પર સોનાના ભાવમાં અસર પડે છે. જ્યારે રૂપિયાની તીવ્રતા અથવા નબળાઈ પડે ત્યારે ડોલરમાં આજે રૂપિયાના ભાવમાં આજે જોઈએ તો ઘણો બધો ડોલરમાં વધારો થવાને કારણે રૂપિયો નબળો પડ્યો છે, તેને કારણે આજે સોનાના ભાવમાં ખર્ચાળ વધી જાય. જ્યારે દેશમાં સોનું ખરીદવી આપણે ત્યારે ડોલરમાં તેની ચૂકવણી કરવી પડે છે, જેને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. અને માંગ અને પુરવઠાનું કારણ એ છે કે લગ્ન અને તહેવારો દરમિયાન સોનાના માંગમાં વધારો થાય છે, જેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળે છે. ત્યારે સેન્ટ્રલ બેંકની નીતિઓમાં આપણે આધારિત જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જોઈએ આરબીઆઈ દ્વારા અન્ય વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની નીતિઓ પર આધારિત અસર કરતી હોય છે, જેને કારણે સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી શકશે. ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે. જાણીએ તો ચાંદીના ભાવમાં થોડો ઘટાડો છે, જ્યારે 24 ફેબ્રુઆરી 2025માં આજે સિલ્વરની કિંમતમાં 1,04,000 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે એવું જાણવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય સિટીમાં વાત કરીએ દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતામાં આશરે 24 કેરેટ સોનાનો ભાવ 87,910 રૂપિયા, ચેન્નાઈમાં 87,760 રૂપિયા, મુંબઈમાં 87,760 રૂપિયા, કોલકાતામાં 87,760 રૂપિયા. આ રીતનો 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ જોવા મળી શકે છે તેવી જાણકારી મળી રહી છે. આમ તો ઘણા પ્રકારની માહિતી મળી શકે છે કે સોનાના ભાવમાં વધારો અને મોંઘો કેમ થતું જાય છે, તો કે ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે સોનાની માંગ વધી છે, જેને કારણે શેર માર્કેટ પર ઝાઝો અસર જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં દર વખતે ફેરફાર જોવા મળી શકશે. આવી સ્થિતિમાં જોઈએ પણ સોનું ખરીદવું વિચાર રહી રહ્યો છે, પણ આજે સોનું બહુ મોંઘું થઈ ગયું છે તેવી જાણકારી મળી છે. જ્યારે આપણે જોઈએ કે ફરીવાર સોના ચાંદીની છેલ્લા દિવસોમાં જોઈએ તો 87,000ની આસપાસ હતું ચાંદીનો ભાવ. આમ આપણે જોઈએ કે ધીરે ધીરે ચાંદી અને સોનાનો ભાવ ધીરે ધીરે વધતો જાય છે. છેલ્લા 60 વર્ષની વાત કરીએ કે સોનાનો ભાવ ટાર્ગેટ આપણે જોઈએ તો છેલ્લા 60 વર્ષમાં સતત વધારો ને વધારો થતો જાય છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તમે સોનાનો ભાવ જોઈ શકો છો અને હાલ 2025માં આશરે જોઈએ તો 90,000ને આસપાસ પહોંચી શકે છે તેવી જાણકારી મળી રહી છે. અને આવનારી દિવાળીના દિવસે ચાંદી અને સોનાનો ભાવ 1 લાખની આસપાસ પહોંચી શકશે તેવી ટાર્ગેટ જોવા મળી શકે છે. અને તો આજના આપણે સોના ચાંદીના ભાવ જોઈ લઈએ કે કઈ રીતના રહ્યા છે આજે ગુજરાતમાં. અને તેની વાત કરીએ તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 75,660 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,56,600 રૂપિયા જોવા મળી રહ્યો છે. વાત કરીએ કે છેલ્લા 24 કલાકમાં 100 ગ્રામ સોનાના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો તેમાં 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 69,650 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ એટલે 6,96,500 રૂપિયા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં વાત કરીએ કે 1,700 રૂપિયાનો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 62,360 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 6,23,700 રૂપિયા જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વાત કરીએ 100 ગ્રામ સોનાના ભાવમાં તો 1,100 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. તો હવે ભારત આપણે ચાંદીના ભાવ જોઈ લઈએ કે આજે ચાંદીનો ભાવ સારાફા બજારમાં કઈ સ્તરે રહ્યો છે. તો ચાંદીના ભાવ જોઈએ કે 100 ગ્રામ ચાંદીનો ભાવ 9,285 રૂપિયા,
1 કિલો ચાંદીનો ભાવ 92,854 રૂપિયા જોવા મળે છે. વાત કરીએ કે છેલ્લા 24 કલાકમાં 761 રૂપિયાના ઘટાડા સાથે આજે મંદી જોવા મળી રહી છે. અત્યાર લગી વિડીયો જોયો તે માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા અથવા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દીજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.